સવારે તમને લોકોને બતાવવામાં આવેલું કે પાણી આવે છે બહારના રૂમમાં પણ જોવા પાણી આવવા માંડ્યું છે અને આપણે ઉપરથી ફોલ સીલિંગમાં જોઈએ તો આઈડિયા આવશે આપણને કે સપોઝ જો પાણી પડે છે ને ફોલ સીલિંગમાંથી, જો બધી જગ્યાએ હવે આ બહારના રૂમમાં પણ ફોલ સીલિંગમાંથી પાણી પડે છે અને ઉપર તળાવ ભરાય છે અને ઉપર જો તમે આ સીલિંગમાં સળિયા ને બધું કટી ગયેલું છે, સીલિંગમાંથી જ પાણી આવે છે, તમે જોઈ શકો છો. દેખો સીલિંગ જ ટપકે છે અને છતાં પણ આ સીલિંગ બધી ફૂલેલી છે. જુઓ અહીંયા તમે દેખો બધું જ પ્લાસ્ટર ફૂલી ગયેલું છે. આ જુઓ તમે, આ જુઓ આ બધું નીચે આવે છે. જે દિવસે સ્લેબ પડશે અને કોઈ મરી જશે ને ત્યારે 100% FIR થશે ને પછી બહાર નહીં આવે એ લોકો જેલમાંથી. આજે આપણે જો સવારે મેં તમને બતાવ્યું હતું કે કેટલું પાણી આવે છે, અત્યારે ફરીથી બતાવું છું. જુઓ આ 2 કલાકના વરસાદમાં હમણાં હું તમને સવારે ખાલી કરીને ગયેલો. મારે 3 વખત ફોલ સીલિંગ નવી કરાવવી પડી છે. સેન્સર ફાયરના લાઇટો બધું દર વર્ષે ઉડી જાય, વાયરિંગ બળે, શોર્ટ સર્કિટ થયેલા છે 4-5 વાર નાના મોટા. આ બધાની રિદ્ધિબેનને કોઈ પડી નથી. રિદ્ધિબેન છે ને હવે મને નોટિસ મોકલતા મોકલે, જો આ પાણી દેખો પડે છે, મને નોટિસ મોકલતા મોકલે છે. એમના બધા જ વિડીયો યુટ્યુબ પર વર્ષ સાથે આ લાઇટમાંથી પાણી નીકળે. જો તમે વર્ષ સાથે મૂકેલા છે, અમે એમને નથી મૂકેલા, દરેક તારીખ સાથે મૂકેલા છે. આજે છે 24 જુલાઈ 2026. આ સવારનો વિડીયો અલગ હતો, અત્યારનો વિડીયો અલગ છે. દરેક જગ્યાએથી પાણી નીકળે છે અને રિદ્ધિબેનને જો શરમ ના આવતી હોય, એમને પોતાને એવું મહેસૂસ ના થતું હોય કે ભાઈ મારા લીધે કોઈનું નુકસાન થાય છે, તો એ ખરેખર બહુ જ ઘૃણાસ્પદ વસ્તુ છે.